અંકલેશ્વર ખાતે લાયન્સ ક્લબ ડિસ્ટ્રિક્ટ 3232ની રિજિયન કોન્ફરન્સ ભાગ્યશ્રી યોજાઈ હતી। અંકલેશ્વર ખાતે આવેલા શાલીમાર રિસોર્ટમાં લાયન્સ ઇન્ટરનેશનલ ક્લબની વાર્ષિક રિજિયન્સ કોન્ફરન્સની ડિસ્ટ્રિક્ટ 3232ની યોજવામાં આવી હતી, જેમાં ડિસ્ટ્રિક્ટ 3232માં આવતી 13 ક્લબના પ્રમુખ તેમજ સભ્યોએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો। વિવિધ ક્લબની પ્રમુખો દ્વારા આ કાર્યક્રમમાં વિવિધ સેવાકીય કાર્યની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। વિવિધ ક્લબોને તેમની સેવાકીય પ્રવૃત્તિઓ બધા સન્માનિત કરવામાં આવ્યા હતા। સમગ્ર કાર્યક્રમ લાયન્સ ક્લબ ભરૂચ જિલ્લામાં રિજન ચેરમેન ભાવેશભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો। અતિથિ વિશેષ તરીકે એઆઈએ પ્રમુખ જસુ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા। તો સમગ્ર કોન્ફરન્સમાં આયોજન કોન્ફરન્સ કમિટી ચેરપર્સન વિમલ જેઠવા, બોર્ડ ઓફ ડાયરેક્ટર સભ્ય હર્ષદ પટેલ, પ્રમોદભાઈ પટેલ, દશરથભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર લાયન્સ ક્લબ ઓફ ઇન્ડસ્ટ્રીયલ એરિયાની પ્રમુખ મહેશ સાબલપરા અને તેમની ટીમ દ્વારા ભારે જહેમત સફળ બનાવ્યો હતો। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ક્લબના સભ્યો તેમજ આમંત્રિત ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત કાર્યક્રમમાં અલગ અલગ થીમ ઉપર ભૂલકાઓ તેમજ ક્લબના કલાકારો દ્વારા નૃત્ય રજૂઆત કરી દર્શકો મંત્રમુગ્ધ કર્યા હતા। લાયન દીપક પખાલે, ડિસ્ટ્રિક્ટ ગવર્નર, ડિસ્ટ્રિક્ટ 3232 અપ ટુ લાયન્સ ઇન્ટરનેશનલ। આજે અહીં અમારા જે ડિસ્ટ્રિક્ટ જે લાયન્સ ઇન્ટરનેશનલ છે કે જે આજે વિશ્વના 210 દેશોમાં છે અને જેના 50,000થી વધારે ક્લબો છે અને આજે 14 લાખથી વધારે મેમ્બર્સ છે અને એ સેવાના વિવિધ પ્રોજેક્ટ કરે છે અને એ જે સેવાના કાર્યો કરે છે તેમાં અમારી ડિસ્ટ્રિક્ટમાં કે જે અમારું ડિસ્ટ્રિક્ટ ભરૂચથી લઈને સેલવાસ સુધીનો એરિયો છે તેમાંનો એક પાર્ટ રિજન 1 કે જે અંકલેશ્વર ભરૂચ સાથેનો એરિયો છે એ એરિયાના અમારા રિજનના જે વડા છે તે રિજન ચેરમેન અમારા ભાવેશભાઈ પટેલ છે અને એ રિજનમાં જે એમની અંદર જે ક્લબો આવતી હોય છે એ ક્લબો જે સુંદર સેવાના કાર્યો કરે છે ત્યારે એ કાર્યોને સન્માન કરવાનો, એ લોકોને પ્રોત્સાહિત કરવાનો આ એક કાર્યક્રમ એટલે અમારી રિજન કોન્ફરન્સ અને એ આજે અમારા ભાવેશભાઈના સહકારથી એમના લીડરશિપમાં આજે અમે જે પણ ક્લબો છે એના અંડરમાં 12 થી 15 ક્લબો છે, દરેક ક્લબોને એમના કાર્યો માટે એમને સન્માન કરવાનો આજનો પ્રોગ્રામ છે।